નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને ટ્રેક્ટર સહાય યોજના, ખેતીવાડી વિભાગમાં જે ટ્રેક્ટર ઉપર જે સહાય મળે છે તેના વિશે આજે તમને સંપૂર્ણ માહિતી આપીશ સરકારની ગાઈડલાઈન મુજબ. જો આપ આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો, જેથી તમામને આ માહિતી મળી રહે. ખેતીવાડી વિભાગમાં ટ્રેક્ટરની ખરીદી ઉપર સહાય, ટ્રેક્ટર સહાય યોજના. પુનઃ લાભ મેળવવા માટે સમય મર્યાદા 10 વર્ષ છે. ખેતીવાડીમાં AGR 50 યોજના હેઠળ ટ્રેક્ટરમાં સહાય આપવામાં આવે છે. ખેડૂતોને ખેતી કાર્યમાં ઉપયોગી બને અને અત્યારના આધુનિક યુગમાં ટેકનોલોજીના સમયમાં ખેતી કાર્યમાં આવા ટ્રેક્ટરનો ઉપયોગ વધુમાં વધુ ખેડૂતો દ્વારા કરવામાં આવે તે હેતુથી આ યોજનામાં સહાય આપવામાં આવે છે. ઝડપી ખેતી કામ કરવા માટે એટલે સમયની બચત થશે, વધુ ઉત્પાદન મેળવવા માટે, આર્થિક ખર્ચો ઘટાડવા માટે, કારણ કે અત્યારે બળદ રાખી શકાય તેવી ખર્ચના કારણે આધુનિક ટેકનોલોજીથી ખેતી કરવા માટે આવા વગેરે કારણોથી આવા ઘટકો ઉપર સહાય આપવામાં આવે છે. સહાયનું ધોરણ જોવા જઈએ તો 40 PTO હોર્સ પાવર સુધીના ટ્રેક્ટર માટે તમામ ખેડૂતો માટે ખર્ચના 25% અથવા 45,000ની મર્યાદામાં બેમાંથી ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે. એટલે કે 40 PTO હોર્સ પાવર સુધીનું ટ્રેક્ટર તમે લાવો તો તમને 45,000 રૂપિયા મળવાપાત્ર છે. એ તમામ ખેડૂતો માટે ફિક્સ છે, કારણ કે ખર્ચના 25% તો મળવાપાત્ર નથી. 40 PTO હોર્સ પાવરથી 60 PTO હોર્સ પાવર સુધીના ટ્રેક્ટર માટે તમામ ખેડૂતો માટે ખર્ચના 25% અથવા 60,000ની મર્યાદામાં બેમાંથી ઓછું હોય તે 40થી 60 PTO હોર્સ પાવર સુધીનું ટ્રેક્ટર તમે લાવો તો તમને 60,000 રૂપિયા મળવાપાત્ર છે. તો જાણો સરકારની ગાઈડલાઈન મુજબ સંપૂર્ણ માહિતી. આ છે ટ્રેક્ટરની સરકારની ગાઈડલાઈન. સહાયનું ધોરણ AGR 50 યોજના હેઠળ 40 PTO હોર્સ પાવર સુધીના ટ્રેક્ટર માટે તમામ ખેડૂતો માટે ખર્ચના 25% અથવા 45,000ની મર્યાદામાં બેમાંથી ઓછું હોય તે. બીજું, ટ્રેક્ટર 40 PTO હોર્સ પાવરથી વધુ અને 60 PTO હોર્સ પાવર સુધીના ટ્રેક્ટર માટે તમામ ખેડૂતો માટે ખર્ચના 25% અથવા 60,000ની મર્યાદામાં બેમાંથી ઓછું હોય તે. ચાલુ નાણાકીય વર્ષમાં આ યોજના હેઠળ ઠરાવમાં દર્શાવેલ સમય મર્યાદાને ધ્યાનમાં લઈ ખાતા દીઠ એક ટ્રેક્ટર ઘટકનો લાભ આપી શકાય છે અને આ ખાતામાં એકથી વધુ ખેડૂતોનો સમાવેશ થતો હોય તો આ તમામ પૈકી કોઈ એક જ ખેડૂતને સહાય મળશે. ખેડૂત ખાતેદાર એક કરતાં વધુ ખાતા ધરાવતા હોય અથવા ખાતામાં નામ ધરાવતા હોય તે કિસ્સામાં તે ખેડૂત દ્વારા કોઈ એક જ ખાતા પર સહાય મળવાપાત્ર રહેશે. એમપેનલ દ્વારા રાજ્ય સરકારશ્રીએ કંપનીઓ સાથે નેગોશિએટ કરી ભાવમાં ઘટાડો કરાવેલ છે, જેને પરિણામે ખેડૂતોને બજાર કિંમત કરતાં ઓછી કિંમતે આ સાધન ઉપલબ્ધ થશે. સીધો નાણાકીય ફાયદો ખેડૂતને મળશે, જેની વિગતો આ ખેડૂત પોર્ટલ ઉપર ઇનપુટ ડીલરોમાં મેનુમાં એમપેનલ વિક્રેતા પસંદ કરી આપ યાદી જોઈ શકશો. ટ્રેક્ટર જે તે કંપનીના મોડલ સરકારશ્રી દ્વારા વખતો વખત એમપેનલ થયેલ હોય તે કંપનીના સંસ્થાના ડીલર, ડિસ્ટ્રીબ્યુટર, ઉત્પાદક પાસેથી ખરીદી કરવાની રહેશે. ટ્રેક્ટરની ખરીદી પૂર્વ મંજૂરીની તારીખથી દિન 60માં ખરીદી કરી તમામ સાધનિક કાગળો સાથે સંબંધિત તાલુકા જિલ્લા અમલીકરણ અધિકારીને રજૂ કરવાના રહેશે. અન્યથા
અપાયેલ મંજૂરી રદ ગણવામાં આવશે. જિલ્લા અમલીકરણ અધિકારી દ્વારા તેમના હસ્તકના તાંત્રિક સ્ટાફ, ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી દ્વારા ભૌતિક ચકાસણી કરાવાશે. ભૌતિક ચકાસણીના અંતે આપને સહાય ચૂકવણીનો આદેશ હુકમ કરશે. આપને લેખિત, મોબાઈલ SMS થી જાણ કરશે. સહાયની રકમ ECS થી અથવા RTGS થી આપેલ બેંક ખાતામાં સીધા જ તમારા ખાતામાં જમા કરવામાં આવશે. તો આ મુજબ સ્થળ ચકાસણી કરવા માટે ખેડૂતનું ટ્રેક્ટર ચેક કરવામાં આવશે, જેમાં મોડેલ નંબર, સિરિયલ નંબર, કેટલા PTO હોર્સપાવરનું છે તે તમામ માહિતી સ્થળ ચકાસણીમાં ચેક કરવામાં આવશે. ખેતીવાડી વિભાગમાં સબસિડી લેવા માટે અગત્યની સૂચના: જે તે ઘટકની ખરીદી સરકારની ગાઈડલાઈન મુજબ કરવાની રહેશે, જેમાં સરકારના નવા નિયમ મુજબ અરજી કરવાની રહેશે. જે હમણાં સરકારના પરિપત્ર આવ્યો એ મુજબ, જેમાં પદ્ધતિ 1માં આપેલ ઘટકોમાં ઓનલાઈન અરજી કરવાની, પાસ થઈ આવે પછી ખરીદી કરવાની છે. એટલે પદ્ધતિ 1માં જૂની સિસ્ટમ મુજબ અરજી કરવાની રહેશે. આવું સરકારના પરિપત્રમાં આપેલ છે. જ્યારે પદ્ધતિ 2માં આપેલ ઘટકોમાં, જેમાં મોટાભાગના FM ઘટકો આપેલા છે, જે ટ્રેક્ટર અને ટ્રેક્ટર પાછળની સાધનો હોય એ બધા ઘટકોમાં નવી સિસ્ટમ મુજબ અરજી કરવાની રહેશે, એવો સરકારનો પરિપત્ર છે. જેમાં પહેલાં ખરીદી કરવાની છે, ખરીદી કર્યા બાદ ઓનલાઈન અરજી કરવાની છે, એવી સૂચના છે. તેમ છતાં તમને એક ખાસ સૂચના છે કે એકવાર પોર્ટલ ખુલે પછી તેની વિગતો તપાસી એ મુજબ ખરીદી કરવાની રહેશે. પહેલી વાર નવો નિયમ આવેલ છે એટલે પહેલાં ખરીદી કરવી નહીં, એવો આપણો અંગત સલાહ છે. ફાઇનલ સૂચના પરિપત્ર આવે અને પોર્ટલ ખુલે એ મુજબ જે તે સાધનની ખરીદી કરવાની રહેશે. ટૂંકમાં સરકારશ્રી દ્વારા આવા નવા વખત સુધારા કરવામાં આવતા હોય છે. તો અપડેટ માહિતી મેળવી ખેતીવાડી ઓફિસની મુલાકાત લઈ સચોટ માહિતી મેળવી અને આગળ વધવું જોઈએ, જેથી કોઈ પણ ખેડૂત મિત્રને માહિતીના અભાવે અગાઉ ખરીદી કરી લેવી, સરકાર માન્ય ખરીદી ના કરવી, સરકારની ગાઈડલાઈન મુજબ ખરીદી ના કરવી, આવા વગેરે કારણોથી ખેડૂતને આર્થિક નુકસાન જાય અથવા સબસિડી સહાય ના મળે એવી ઘટના ના બને, એટલા માટે તમામ ખેડૂતોને અપડેટ રહેવા નમ્ર વિનંતી છે. આવી નવી માહિતી મેળવવા માટે જોડાયેલા રહો ખેડૂત પરિવાર ચેનલમાં. સરળ અને સચોટ માહિતી સાદી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન અમારી YouTube ચેનલ દ્વારા કરવામાં આવે છે. બને ત્યાં ઉદાહરણ પણ આપવામાં આવે છે. સરળ અને સચોટ માહિતી માટે જોતા રહો ખેડૂત પરિવાર ચેનલ. આભાર. આવા નવા વિડીયો જોવા માટે જોતા રહો અમારી YouTube ચેનલ ખેડૂત પરિવાર. ખેડૂત પરિવાર ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો, જેથી શેર કરવાથી બધાને માહિતી મળી રહે છે. વિડીયોને નીચે જ લખેલું હશે સબસ્ક્રાઈબ, તેના ઉપર ક્લિક કરી અને સબસ્ક્રાઈબ કરવાનું રહેશે. આભાર.